નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, હું તમને બધાને કહેવા માંગુ છું કે આજે સાંજે 6:20 વાગ્યા પછી તમે પાગલ થવાના છો। હું આવા સમાચાર લઈને આવ્યો છું। હા મિત્રો, તમે સત્ય સાંભળીને ચોંકી જશો। આ 101% સચોટ આગાહી છે મિત્રો। તો તેને મજાક માનવાની ભૂલ ન કરો। હું જાણું છું કે તમે ઘણા સમયથી તમારા જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને તમે વારંવાર વિડિયો જોઈ રહ્યા છો પરંતુ તમારી સમસ્યાઓનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી। પરંતુ મિત્રો, આજના આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ફક્ત એક વાર ધ્યાનથી જુઓ। આ એકમાત્ર વિડિયો છે જે તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત લાવશે। કારણ કે આ વિડિયોમાં તમારી કુંડળીનું મૂલ્યાંકન 101% સાચું છે। પરંતુ હવે તમારા બધાની કુંડળીમાં એક ખૂબ મોટો યોગ રચાયો છે। આગામી વિડિયોમાં અમે તમને માન્યતા જણાવીશું। તેથી જ વિડિયો કાળજીપૂર્વક જુઓ। વિડિયો શરૂ કરતા પહેલા, જે લોકો માતા રાણીના સાચા ભક્તો છે, પ્રેમાળ ભક્તો છે, સૌપ્રથમ વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી 3 વખત જય માતા દી લખો, જેથી તમને બધાને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। મિત્રો, આજના વિડિયોમાં તમે જે સાંભળવા જઈ રહ્યા છો તે માનવું મુશ્કેલ બનશે અને તમને ઊંડો આઘાત લાગશે। મારા પર વિશ્વાસ કરો મિત્રો, સત્ય જાણ્યા પછી તમે દંગ રહી જશો કારણ કે મંગળની સ્થિતિ બદલાઈ ગઈ છે અને શનિ દેવતા હવે તમારી કુંડળીમાં પ્રભાવશાળી સ્થાને સ્થાપિત થઈ ગયા છે। આ કારણે, પ્રિય મિત્રો, હવે તમારા જીવનમાં ખૂબ જ ગંભીર સંકટ આવવાનું છે। શનિ તમારા માટે મોટી મુશ્કેલી લાવી શકે છે। એટલા માટે પ્રિય મિત્રો, તમારે વધુ સચેત રહેવું પડશે અને સંપૂર્ણપણે સાવચેત રહેવું પડશે। માહિતી માટે, ચાલો તમને જણાવી દઈએ કે આ સમય જે તમારા માટે બનાવવામાં આવ્યો છે તે તમારા માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે। આ સમયગાળો તમારા જીવન માટે શ્રેષ્ઠ ક્ષણ બનવાનો છે। મારા પ્રિય મિત્રો, તમને એ કહેવું જરૂરી છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનમાં મુશ્કેલીઓએ વેગ પકડ્યો છે। તમે ઘણા વર્ષોથી ઊંડી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો। પ્રિય મિત્રો, હું એ પણ જાણું છું કે છેલ્લા કેટલાક વર્ષોથી એક દુશ્મન તમારા પર નજર રાખી રહ્યો છે। તે દુશ્મન તમને નુકસાન પહોંચાડવા માટે રાહ જોઈ રહ્યો છે। હું તમને જણાવવા માંગુ છું કે આ દુશ્મને તમારા પર ઘણી વખત કાળો જાદુ કર્યો છે। તેણે તમને નષ્ટ કરવા માટે ઘણી વખત ગુપ્ત તાંત્રિક પદ્ધતિઓનો આશરો લીધો છે। પરંતુ મારા પ્રિય મિત્રો, તે દરેક પ્રયાસમાં નિષ્ફળ ગયો છે। કારણ કે તમારી કુળદેવી અને દેવતાઓના આશીર્વાદ હંમેશા તમારા પર છે। તમારો ઇષ્ટ પ્રિય પોતે તમારું રક્ષણ કરી રહ્યો છે। તેથી જ તે વિરોધી ઈચ્છે તો પણ તમારું કંઈ કરી શકતો નથી। જો કે, તેના દ્વારા કરવામાં આવેલા કાળા જાદુની અસર તમારા રોજિંદા જીવન પર ચોક્કસપણે પડી છે। આ કારણોસર, તમારા વિચારો અને યોજનાઓ વારંવાર વિક્ષેપિત થાય છે। તમે જે વિચારો છો તેનું પરિણામ ઘણીવાર વિરુદ્ધ નીકળે છે અને આ જ કારણ છે કે તમે જીવનથી અત્યંત નિરાશ થઈ ગયા છો। તમારી અંદર જીવવાની ઈચ્છા ઓછી થઈ ગઈ છે। તમારા જીવનમાં સમયાંતરે અણધારી ઘટનાઓ બનતી રહે છે જે તમને ગુસ્સો અને ચીડથી ભરી દે છે। પરંતુ હવે આ બધી બાબતોથી ગુસ્સે થવાની જરૂર નથી। હવે તમારી જાતને સંયમિત રાખવાનો સમય છે કારણ કે હવે તમારી બધી સમસ્યાઓનો અંત નજીક છે। હું જાણું છું કે નાણાકીય કટોકટીએ તમને પરેશાન કર્યા છે। સંપત્તિ, કૌટુંબિક ગૂંચવણો, બધું જ તમારા જીવનમાં મુશ્કેલી ઊભી કરી। હવે તમારા જીવનની બધી સમસ્યાઓ મૂળમાંથી જ ખતમ થઈ જશે।
તમારા દુઃખ અને પીડા હવે હંમેશ માટે દૂર થઈ જશે. મિત્રો, તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે, જે પીડા અને દુઃખ તમે સહન કર્યા છે, તેના કરતાં અનેક ગણી વધુ ખુશી હવે તમારા જીવનમાં આવવાની છે. હવે તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકવાનું છે. હા મિત્રો, હવે તમારી સાથે એક મોટું આશ્ચર્ય થવાનું છે કે તમે ચમત્કારને તમારી પોતાની આંખોથી બનતો જોશો. તો આજના વિડિયોને એક ક્ષણ માટે પણ ચૂકશો નહીં. આ વિડિયો તમારા માટે ખૂબ જ કિંમતી અને ખાસ છે. અમે વિડિયોમાં ચોક્કસપણે આગળ વધીશું. પરંતુ તે પહેલાં હું તમારા બધાને હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું. જો તમને હજી સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો, તો કૃપા કરીને તેને લાઇક કરો. અને ભગવાન શનિદેવ મહારાજના બધા સાચા ભક્તો જે આ વિડિયો જોઈ રહ્યા છે, કૃપા કરીને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં 5 વખત જય શનિદેવ મહારાજ લખો. શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારી સાદેસ્તીનો અંત આવશે અને તમારા ભાગ્યની દિશા બદલાઈ જશે. પ્રિય મિત્રો, હું તમને એ પણ જણાવવા માંગુ છું કે એક એવી વ્યક્તિ છે જેનું નામ તમારા જીવનની બધી મુશ્કેલીઓનું મૂળ છે. તે જ વ્યક્તિ તમારા જીવનને નર્ક બનાવી રહી છે. આ વ્યક્તિ તમારી આસપાસ હાજર છે અને ગુપ્ત રીતે તમારા જીવનમાં મુશ્કેલી ઊભી કરી રહી છે. તમે વારંવાર તમારા ભાગ્યને શાપ આપો છો. તમે તમારા ભાગ્યને દોષ આપો છો. પરંતુ મિત્રો, સત્ય એ છે કે તમારા ભાગ્યમાં કોઈ દોષ નથી. તમારું ભાગ્ય અત્યંત શુભ અને તેજસ્વી છે. તેથી જ હવે તમારે ભાગ્યને દોષ આપવાનું બંધ કરવું જોઈએ અને આ વ્યક્તિથી અંતર રાખવું જોઈએ, કારણ કે તમારા જીવનમાં આવતી બધી મુશ્કેલીઓનું મૂળ આ એક વ્યક્તિ છે. તે એ જ વ્યક્તિ છે જેના કારણે તમારા જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવી રહી છે. આ વ્યક્તિએ તમારા પ્રત્યેની દુશ્મનાવટમાં બધી હદો ઓળંગી દીધી છે. અને દુઃખની વાત એ છે કે તે કોઈ અજાણી વ્યક્તિ નથી પણ તમારો પોતાનો છે. તેથી જ મિત્રો, હું તમને શરૂઆતથી જ ચેતવણી આપતો આવ્યો છું. હું મજબૂરીથી આ વાત પૂરી પ્રામાણિકતાથી કહી રહ્યો છું. અને આ વિડિયો દ્વારા હું હવે તમને તે વ્યક્તિની સત્યતાથી વાકેફ કરવા જઈ રહ્યો છું જે તમારી સૌથી નજીક હોવાનો ડોળ કરે છે. પરંતુ તમારી પીઠ પાછળ તે તમને દુઃખ પહોંચાડી રહ્યો છે. આ વ્યક્તિ સામેથી શુભેચ્છ હોવાનો ડોળ કરે છે, પણ ગુપ્ત રીતે તમારી પાછળ હુપાથી છુપા મારે છે. તો આ વ્યક્તિ કોણ છે? તેનું નામ શું છે? આ બધું તમને આ વિડિયોમાં વિગતવાર જણાવવામાં આવશે. પરંતુ તે પહેલાં હું તમને બધાને એક નાની વાત કહેવા માંગુ છું. જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી, તો કૃપા કરીને તેને સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલમાં જોડાઓ, કારણ કે તમને આ ચેનલ પર દરરોજ આવી ઉપયોગી અને મહત્વપૂર્ણ માહિતી મળતી રહે છે. તો મિત્રો, ચેનલને ચોક્કસપણે સબસ્ક્રાઇબ કરો. હવે હું તમને આ વિડિયો દ્વારા તમારા દુશ્મનનું કડવું સત્ય સમજાવવા જઈ રહ્યો છું. આ સાથે હું તમને એ પણ કહીશ કે તમારા જીવનમાં આટલા બધા દુઃખ અને પીડા કેમ છે. આટલી બધી સમસ્યાઓ કેમ છે અને આ બધી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે શું કરી શકાય છે. આની વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત હું તમને એ પણ જણાવીશ કે તમારા જીવનમાં કયા મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે અને તમે ટૂંક સમયમાં કયા ચમત્કારોનો અનુભવ કરશો, કારણ કે તમે છેલ્લા 5 વર્ષથી સતત મુશ્કેલીઓ અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છો. પરંતુ હવે તમારું જીવન એ જ જૂના ટ્રેક પર નહીં ચાલે. હવે તમારે કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે. મિત્રો, કોઈએ સાચું કહ્યું છે કે જ્યારે ભગવાન કંઈક આપે છે, ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે અને હવે તમારી સાથે પણ એવું જ થવાનું છે. ભગવાનની કૃપાથી હવે તમને ધન, પૈસા,
બધું જ પુષ્કળ પ્રમાણમાં મળવાનું છે. તમારા ઘરમાં પૈસાનો વરસાદ થશે અને તે પૈસા ગણવા માટે તમારે નોટ ગણવાનું મશીન લાવવું પડી શકે છે. તમારા જીવનમાં એક અદ્ભુત ચમત્કાર બનવાનો છે કે તમારે 100 કિલો સુધી મીઠાઈ વહેંચવી પડી શકે છે. તમારા જીવનમાં આવા જબરદસ્ત સારા સમાચાર આવવાના છે. હા મિત્રો, આ સમાચાર એટલા અદ્ભુત છે કે તમે ખૂબ જ ખુશ થઈ જશો. આ એ જ સારા સમાચાર છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને જે તમને આગામી 24 કલાકમાં મળવાના છે, કારણ કે મંગળ ગ્રહે પોતાનો માર્ગ બદલી નાખ્યો છે અને આ પરિવર્તન તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. એટલા માટે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ, કારણ કે તમને ભાગ્યે જ આવું સૌભાગ્ય ફરી મળશે. હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે કળિયુગમાં પહેલીવાર તમને આટલી મોટી ખુશખબર મળવાની છે. અત્યાર સુધી કોઈને આટલી મોટી માહિતી મળી નથી અને તમે એવા થોડા નસીબદાર લોકોમાંથી એક છો જેમને આ ભેટ મળવાની છે. એટલા માટે મિત્રો, આ વિડિયોને હળવાશથી લેવાની ભૂલ ન કરો, નહીંતર તમારે આખી જિંદગી પસ્તાવો કરવો પડી શકે છે. કારણ કે મારી આગાહી ક્યારે ખોટી સાબિત થઈ નથી. તમે તે સાચું સાંભળ્યું મિત્રો. મેં અત્યાર સુધી કરેલી બધી આગાહીઓ એકદમ સચોટ છે. અને આજે પણ હું સંપૂર્ણ ગેરંટી સાથે કહું છું કે જો મારી આગાહી ખોટી સાબિત થાય છે તો હું આગાહીઓ કરવાનું બંધ કરીશ. તો મિત્રો, અમે આ વિડિયોમાં દરેક બાબતને ક્રમશઃ સ્પષ્ટ કરીશું. પરંતુ સૌ પ્રથમ માતા રાણીના બધા સાચા ભક્તોને મારી વિનંતી છે કે કૃપા કરીને આ વિડિયોને સુંદર લાઇક આપો અને કોમેન્ટ બોક્સમાં 3 વખત જય માતા દી લખવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો, હવે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતીથી વાકેફ કરું છું. તમારે આગામી 24 કલાકમાં આ વાત કોઈને કહેવાની જરૂર નથી. હા મિત્રો, આ સ્થિતિ ફક્ત તમારા અને આ વિડિયો વચ્ચે જ રહેવી જોઈએ. કોઈને એવું ન સાંભળવું જોઈએ કે આગામી 24 કલાકમાં તમને જીવનની સૌથી મોટી ભેટ મળવાની છે. તે પહેલા ચાલો એક સુંદર માહિતીપ્રદ વાત શેર કરીએ. જુઓ મિત્રો, જીવનમાં કોઈ પણ સમય કરતાં વધુ પ્રિય કે અજાણ્યું નથી. જ્યારે સમય સારો હોય છે ત્યારે બધા પ્રિય બની જાય છે અને જ્યારે સમય ખરાબ હોય છે ત્યારે પ્રિયજનો પણ અજાણ્યા બની જાય છે. સમય કહે છે કે હું ફરી પાછો નહીં આવું. કોણ જાણે છે કે હું તમને હસાવીશ કે રડાવીશ? તો આ ક્ષણ જીવતા શીખો. કારણ કે હું આગલી ક્ષણને રોકી શકીશ નહીં. ઘડિયાળની ગતિ પણ વિચિત્ર છે. તે દરેક ક્ષણે ટક્કર મારે છે. પરંતુ તે ક્યારે પોતાને રોકતો નથી અને બીજા કોઈને રોકવા પણ દેતો નથી. મને આશા છે કે આ વાત તમારા હૃદયને સ્પર્શી જશે. તો ફરી એકવાર તમારા સ્નેહભર્યા હાથોથી વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં અયુ નમઃ શિવાય ચોક્કસ લખો. ભગવાનની કૃપાથી તમારા બધા અવરોધો ટૂંક સમયમાં સમાપ્ત થશે. હવે વાત કરીએ કે આગામી 24 કલાકમાં તમને કયા મહાન સારા સમાચાર મળવાના છે. તો પ્રિય મિત્રો, આગામી 24 કલાકમાં તમને 5 રૂપિયા કરોડનો ખજાનો મળવાનો છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. આ ચમત્કાર ફક્ત માતા રાણીના આશીર્વાદથી જ શક્ય બનશે. મિત્રો, આ સમય તમારું જીવન વિનાશની આરે છે અને તેથી આ વિચારવાનો સમય નથી પણ ઝડપી નિર્ણય લેવાનો છે. શક્ય તેટલી વહેલી તકે તે વ્યક્તિથી દૂર રહો. હા મિત્રો, તમારા જીવનનો સૌથી જૂનો દુશ્મન આ નામનો વ્યક્તિ છે. આ એ જ વ્યક્તિ છે જે તમારા જીવનમાં તેઓ સૌથી મોટા દુશ્મન બની ગયા છે. એટલા માટે પ્રિયજનો, સમયસર સાવધ રહો અને આવા લોકોથી અંતર રાખો. નહીંતર તમારું જીવન દુઃખનું કળણ બની જશે. તેથી આ વિડિયોને અવગણશો નહીં અને શાંત મનથી તેને અંત સુધી જોવો મહત્વપૂર્ણ છે.
આ વિડિયોમાં તમે એવું સત્ય સાંભળવા જઈ રહ્યા છો જે જાણીને તમને આશ્ચર્ય થશે. હા, તમે તે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. તમારા માટે એક ખૂબ જ ગુપ્ત સમાચાર લાવવામાં આવ્યા છે જે તમારા આખા જીવનનો માર્ગ બદલી નાખશે. પરંતુ તમારે આગામી 24 કલાકમાં કોઈ ભૂલ ન કરવી જોઈએ. આ વિડિયોમાં કહેવામાં આવેલી વાતોને અવગણવી તમારા માટે ખૂબ મોંઘી સાબિત થઈ શકે છે. અમે આગળ વધીશું પરંતુ તે પહેલાં હું તમને બધાને ફરીથી હાથ જોડીને વિનંતી કરું છું, જો તમને હજી સુધી વિડિયો પસંદ નથી આવ્યો તો ચોક્કસપણે એક સ્વીટ લાઇક આપો અને જેઓ માતા રાણીના સાચા ભક્ત છે તેઓએ કોમેન્ટ બોક્સમાં 5 વખત જય માતા દી લખવું જોઈએ. મારા પર વિશ્વાસ કરો, ફક્ત 24 કલાકમાં માતા રાણીની કૃપાથી તમને 3 મોટા સારા સમાચાર અને 5 ભવ્ય આશ્ચર્ય મળવાના છે. હા, તમે તે બિલકુલ સાચું સાંભળ્યું. આ બધું તમારી સાથે થવાનું છે. હવે તહેવારની તૈયારી કરો અને તમારા ગામમાં મીઠાઈ વહેંચવાની પણ વ્યવસ્થા કરો. હવે તમારા ચહેરા પર સ્મિત ફેલાઈ જશે અને તમારું મન સંપૂર્ણપણે આનંદથી ભરાઈ જશે. હા, મારા પ્રિય મિત્રો, આજના વિડિયોમાં તમને જે ખાસ વાતો રજૂ કરવામાં આવશે તે તમારી કુંડળીનું એટલું ઊંડું વિશ્લેષણ હશે કે તે સાંભળીને તમે દંગ રહી જશો. હા મિત્રો, આ માહિતી એટલી પ્રભાવશાળી હશે કે એવું લાગશે કે તમારા પગ નીચેની જમીન સરકી જશે અને શરીર હળવું થઈ જશે. આ વિડિયો કોઈ સામાન્ય વિડિયો નથી. તે તમારા જીવન માટે એક અચૂક ઉકેલ જેવો હશે. મિત્રો, સામાન્ય રીતે લોકો તમને ફક્ત સારી વાતો જ કહે છે. પરંતુ આજે અમે તમારી સાથે કઠોર સત્ય શેર કરીશું, તે સાંભળીને તમને આશ્ચર્ય થશે. કારણ કે આજનું રહસ્ય તમારા જીવનની વાસ્તવિકતા બહાર લાવવાનું છે. માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે તમારી નજીકનો કોઈ વ્યક્તિ છે જે છેલ્લા ઘણા વર્ષોથી સતત તમારા જીવનને નુકસાન પહોંચાડી રહ્યો છે. તે વ્યક્તિ ગુપ્ત રીતે તમારા પર તાંત્રિક વિધિઓ કરી રહ્યો છે. તે મેલીવિદ્યા કરી રહ્યો છે અને તમને તેના વિશે કોઈ ખ્યાલ નથી. અત્યાર સુધી તમે એવું માની રહ્યા હતા કે તમારું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું છે. પરંતુ સત્ય આનાથી બિલકુલ વિપરીત છે. હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું છે. તમારા જીવનમાં કંઈ પણ સામાન્ય રીતે ચાલી રહ્યું નથી. અને જ્યારે તમને આ હકીકત ખબર પડશે, ત્યારે વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે તમે તમારી આસપાસ ઘણા એવા લોકો જોયા હશે જેઓ તમારા કરતાં ઓછા જ્ઞાની અને ઓછા શિક્ષિત છે. જેમનો અનુભવ તમારા કરતાં ઘણો ઓછો છે. પરંતુ તેમ છતાં તે લોકો સફળતાની ઊંચાઈઓને સ્પર્શી રહ્યા છે. તેઓ સમાજમાં પ્રતિષ્ઠા મેળવી રહ્યા છે. તેમની પાસે ઘણી વધુ સંપત્તિ, મિલકત અને સામાજિક માન છે. જ્યારે તમે પણ સખત મહેનતમાં કોઈ કસર છોડી નથી. તમે પણ પૂરા દિલથી પ્રયાસ કર્યો છે. તમે દિવસરાત મહેનત કરી છે. તમને સફળતા મળી છે, પરંતુ જેટલી તમે આશા રાખી હતી તેટલી નહીં. તમને તે સ્તરની સિદ્ધિ મળી નથી જેના તમે લાયક હતા. તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે તમારી પાસે બુદ્ધિ અને પ્રતિભા બંને છે. છતાં પણ તમને સંઘર્ષપૂર્ણ જીવન જીવવાની ફરજ પાડવામાં આવે છે. ક્યારેક તમને ખુશીની થોડી ઝલક મળે છે, પરંતુ તે ક્ષણિક હોય છે. તે લાંબા સમય સુધી ટકતી નથી અને આ બધી મુશ્કેલીઓનું મૂળ કારણ એક વ્યક્તિ હોય છે. હા, તમે બરાબર સમજ્યા છો. એક યોજના બનવા જઈ રહી છે. એક એવી યોજના જે તમારી પરિસ્થિતિને સંપૂર્ણપણે ભૂંસી શકે છે. પણ મિત્રો, તમારે ડરવાની જરૂર નથી. તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. કારણ કે દુશ્મન ગમે તેટલું કાવતરું કરે, તે તમને નુકસાન પહોંચાડી શકશે નહીં.
આગામી 24 કલાકમાં એક દેવીની કૃપા તમારા પર વરસવાની છે અને તે કૃપા તમારા જીવનમાં એક નવો વળાંક લાવશે. માહિતી માટે હું તમને કહેવા માંગુ છું કે હવે તમારા જીવનમાં 3 ખૂબ મોટા અને અદ્ભુત ફેરફારો થવાના છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. આ ફેરફારો એટલા અસાધારણ હશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તમારા જીવનમાં એવો સુધારો થશે કે આખી દુનિયા જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. તમે સફળતાના શિખર પર પહોંચશો જેની તમે ક્યારેય કલ્પના કરી હતી. આ સંપૂર્ણપણે ગેરંટી છે. માહિતી માટે હું તમને એ પણ કહી દઉં કે તમે તમારા જીવનમાં ઘણું ગુમાવ્યું છે. પરંતુ પહેલીવાર તમને તે પુષ્કળ પ્રમાણમાં મળવાના છે. હવે તમે તમારા જીવનમાં તે બધું પ્રાપ્ત કરશો જેની તમને ખરેખર જરૂર છે. તમારી મહેનત હવે રંગ લાવવાની છે. જીવનમાં તમે જેટલું દુઃખ સહન કર્યું છે, હવે તમને તેટલું જ સુખ અને લાભ મળવાના છે, પણ તેનાથી અનેક ગણું વધારે. તાજેતરની મુશ્કેલીઓનું ફળ તમને સારા નસીબના રૂપમાં મળશે. તમે જોયું હશે કે ઘણા લોકો ખોટો રસ્તો અપનાવીને મોટી સફળતા મેળવે છે. તેઓ સંદિગ્ધ કાર્યો કરીને તમારાથી આગળ નીકળી જાય છે અને સમાજમાં માન પણ મેળવે છે. જ્યારે તમે હંમેશા પ્રામાણિક રહ્યા છો. તમે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. તમે કોઈને છેતર્યા નથી. છતાં દુનિયાએ ક્યારેય તમારી ભલાઈને ઓળખી નથી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે તમારી કુંડળીમાં એક મોટો ફેરફાર આવવાનો છે અને તમારા નસીબની દિશા પણ બદલાવાની છે. માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે હવે તમારું નસીબ સૂર્ય કરતાં વધુ ચમકવા જઈ રહ્યું છે. આ એક એવો ચમત્કાર હશે જે તમારા જીવનમાં ટૂંક સમયમાં દેખાશે. આગામી 24 કલાકમાં તમારી સાથે એક એવી અદ્ભુત ઘટના બનશે જે તમને ગરીબીથી સમૃદ્ધિ તરફ લઈ જશે. આ ઘટના તમને કરોડપતિ બનાવી શકે છે. હા, તમે સાચું સાંભળ્યું. આગામી 24 કલાકમાં આ પરિવર્તન ચોક્કસપણે થશે. માહિતી માટે હું તમને જણાવી દઉં કે તમારા જીવનમાં ગ્રહોની ગતિ તમને ખૂબ જ ફાયદો કરાવશે. મિત્રો, તમને એટલી મોટી સફળતા અને એટલું જબરદસ્ત સૌભાગ્ય મળશે કે તમે સાંભળતા જ ખુશ થઈ જશો. હા મિત્રો, તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે હવે તમારું નસીબ બદલાઈ ગયું છે અને જીવન ક્યારે પહેલા જેવું નહીં રહે. હવે તમારા જીવનમાં એક મોટો અને અનોખો પરિવર્તન આવવાનો છે. એ જાણવું જરૂરી છે કે તમને એવા સમાચાર મળવાના છે કે જેની કલ્પના કરીને જ તમે ઉત્સાહિત થઈ જશો. આટલા મોટા સારા સમાચાર સાંભળીને એક લાચાર વ્યક્તિ પણ નાચવા લાગશે. પરંતુ મિત્રો, આ દરમિયાન તમારે તમારા દુશ્મનથી સાવધ રહેવું જરૂરી છે. કારણ કે જે વ્યક્તિને તમે પોતાનો માનો છો, જેને તમે તમારા હૃદયથી બધું જ માન્યું છે, તે વ્યક્તિ ખરેખર તમારો સૌથી મોટો વિરોધી છે અને હવે તે પોતાનો સાચો ચહેરો બતાવવાનો છે. એટલા માટે મિત્રો, મારી તરફથી એક સરળ સલાહ છે કે સમય જતાં હોશિયાર બનો. નહીં તો તમારે આખી જિંદગી પસ્તાવો કરવો પડશે. તમારે લોહીના આંસુ વહાવવા પડશે. જો તમે તમારું ભાગ્ય બદલવા માંગતા હો, તમારા જીવનમાં કંઈક મહાન પ્રાપ્ત કરવા માંગતા હો, તો કોઈ પણ સંજોગોમાં આજનો વિડિયો ચૂકશો નહીં. શરૂઆતથી અંત સુધી તેને અવશ્ય જુઓ. તમારી માહિતી માટે હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે તમારી આસપાસ કેટલાક લોકો એવા છે જે તમને ખુશ જોવા માંગતા નથી. જ્યારે તેઓ તમને ખુશ જુએ છે, ત્યારે તેમના મનમાં